નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભરૂચ જિલ્લામાં ટ્રાફિક પોલીસની સરકારી કચેરીઓ ઉપર આવતા અધિકારીઓ અને કર્મચારીઓને હેલ્મેટ મુદ્દે દંડનીય કાર્યવાહી. ભરૂચ જિલ્લામાં ટ્રાફિક પોલીસની સરકારી કચેરીઓ ઉપર આવતા અધિકારીઓ અને કર્મચારીઓને હેલ્મેટ મુદ્દે દંડનીય કાર્યવાહી. ભરૂચ કલેક્ટર કચેરી, કોર્ટ સંકુલ સહિતની સરકારી કચેરીઓ પર આવતા કર્મચારીઓ, અરજદારો અને અધિકારીઓને ટ્રાફિકોના નિયમોનું પાલન કરાવાયું. ડીજીપીના પરિપત્રના પગલે ભરૂચ જિલ્લામાં ટ્રાફિક ઉપાડવામાં આવતા હેલ્મેટ, ટ્રિપલ સવારી વાહન ચાલકોને દંડ. સરકારી કચેરી નજીક જ હોમગાર્ડ જવાન, પોલીસ કર્મીઓ તથા અધિકારીઓ, કર્મચારીઓને દંડનીય કાર્યવાહી કરાઈ. રિપોર્ટર અવી સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ. हाँ जी हाँ क्या रेवन बोला क्या रेवन नेशनल पार्क हमारे स्टाफ ने आपके पावती तो પછી ગુજરાત રાજ્યના રિસ્પેક્ટેડ ડીજીપી સાહેબશ્રીએ એક સૂચના કરેલી છે પોલીસ ડિપાર્ટમેન્ટને કે હેલ્મેટના જે કાયદાનો લોકો ભંગ કરી રહ્યા છે તેના કારણે અકસ્માત બાદ જાનહાનિ અને હેવી ઇન્જરી થઈ રહી છે અને હેલ્મેટનો કાયદો તમામ લોકો પાલન કરે તે સારું. સૌથી પહેલા સરકારી કર્મચારીઓને તેનું પાલન કરાવવું ખૂબ જરૂરી છે. તેના માટે ભરૂચ જિલ્લામાં સાહેબશ્રીની સૂચના મુજબ આદરણીય એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબની સૂચનાથી અમે લોકો આજે ભરૂચ જિલ્લાની તમામ પોલીસ તમામ સરકારી કચેરી પર ઊભા રહી અને જે સરકારી કર્મચારીઓ હેલ્મેટ નથી પહેરતા તે લોકોને આજે દંડ ફટકારેલ છે અને જે લોકો પ્રાઇવેટ પબ્લિક છે તેને પણ દંડ ફટકારેલ છે. મોટાભાગના સરકારી કર્મચારીઓએ હેલ્મેટ પહેરેલી છે, ઘણા બધા કર્મચારીઓએ નથી પહેરેલી. એ લોકોએ દંડ ભરીને અમને પ્રોમિસ આપેલી છે કે અમે હેલ્મેટ પહેરીશું. તો આ એક ખૂબ સારી શરૂઆત છે કે જેનાથી વગર હેલ્મેટે જે ડેથ રેશિયો કે હેવી ઇન્જરી થાય છે તેમાંથી પબ્લિક બચી શકશે. જય હિન્દ.